કામરેજ તાલુકામાં સુરત શહેર વિકાસ સત્તામંડળ દ્વારા કરોડો રૂપિયાના વિકાસ કાર્યોને લીલી ઝંડી આપવામાં આવી છે। આરોગ્ય મંત્રી તથા કામરેજના ધારાસભ્ય પ્રફુલ પાનસેરિયાના હસ્તે કરજણ ગામે તળાવનું બ્યુટિફિકેશન અને વલથાણ ગામે કેનાલ પ્રોટેક્શન વોલના કામોની ખાતમુહૂર્ત વિધિ સંપન્ન થઈ હતી। કરજણ ગામના ઐતિહાસિક તળાવને આધુનિક પિકનિક સ્પોટ તરીકે વિકસાવવા માટે ₹4 કરોડના ખર્ચે પેવર બ્લોક, વોકિંગ ટ્રેક, બેઠક વ્યવસ્થા, બાળકો માટે પ્લે એરિયા અને આકર્ષક લાઇટિંગ જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવશે। વલથાણ ગામે કેનાલની સુરક્ષા માટે ₹6 કરોડથી વધુના ખર્ચે મજબૂત પ્રોટેક્શન વોલ બનાવવામાં આવશે। આ દિવાલથી કેનાલમાં અકસ્માતે વાહનો ખાબકવાની ઘટનાઓ અટકશે તેમજ કાંઠાનું ધોવાણ રોકાશે અને તેને કારણે આસપાસના રસ્તાઓ વધુ સુરક્ષિત થશે। કામરેજની અંદર કરજણ ગામમાં 4 કરોડના ખર્ચે તળાવ બ્યુટિફિકેશનનું કામનું ખાતમુહૂર્ત અમારી ટીમ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે। એ જ રીતે વલથાણ કેનાલ જે ખૂબ જ ટ્રાફિકવાળા રોડની અંદર આ કેનાલ આવી છે તો એને આરસીસી હોલ બનાવવાનું ખાતમુહૂર્ત જે 6.75 કરોડના ખર્ચ એટલે ટોટલ 10 કરોડ ઉપરના આજ રોજ કામરેજ તાલુકામાં વિકાસના કામોની ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। અહીંના તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના તમામ સદસ્યોની ખૂબ મહેનત અને અમારી સંગઠનની ટીમ દ્વારા અવારનવાર રજૂઆતના પરિણામે આજે આ કામગીરી સફળ બની છે। હું ટીમ ભારતીય જનતા પાર્ટીને આ શ્રેય આપી રહ્યો છું અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જે સુડાને જે શહેરી વિકાસને ગ્રાન્ટ આપે છે આ ગ્રાન્ટ સુડા દ્વારા યોગ્ય અને સેવાકીય કામોમાં વપરાઈ રહી છે એનો મને આનંદ છે।